નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત સીએનજીમાં 2 રૂપિયાનો વધારો, રિક્ષા ટેક્સી ચાલકોને ઝટકો। એક ઘર એક કનેક્શન, 1 જૂનથી એલપીજી અંગે બદલાશે નિયમ। શાસન ગેનીબેન ઠાકોરના એલસીબી પીઆઈ સામે ગંભીર આક્ષેપ, તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો, નહીતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો। ત્યારબાદ મિત્રો 50 કિલોમીટરની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી। ગુજરાતના અનેક જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ, આગામી 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશ ઘટાડો થવાની પ્રબળ શક્યતા। સાથે જ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા પડાકા અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી। છોટાઉદેપુરમાં ભાજપ શાસન પુત્ર અને તાલુકા પ્રમુખ સામે પોલીસ કેસ, જીતની ઉજવણીમાં બંદૂક લહેરાવી ભારે પડી। ત્યારબાદ મિત્રો બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ, જેમાં સાગરદાણ અગાઉ 1499 રૂપિયામાં મળતું હતું તે હવે એકાએક 200 રૂપિયાના વધારા સાથે 1700 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, જ્યારે 9900માં મળતા ઘીના ડબ્બાના ભાવમાં 450 રૂપિયાનો તોતિંગ વધારો કરીને 10,350 રૂપિયા ભાવ કરી દેવામાં આવ્યો છે। સાબરકાંઠામાં ખાખીનો સપાટો, વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયો ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામાલ જપ્ત। હિંમતનગર જીઆઈડીસીની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટી પડતા યુવાનનું કમકમાટી ભર્યું મોત। હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી મહીસાગરમાં મેઘરાજની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક। અમદાવાદમાં પીસીબીનો સપાટો, દાસ્તાન સર્કલ નજીક 1.19 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું। જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ, 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે કાર્યવાહી। કર્ણાટકમાં ભયાનક ઘટના, જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા। ઉત્તર પ્રદેશ, બંગાળ અને બિહારમાં વરસાદ આંધીનો કહેર, 26 લોકોના મોત। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલની મળ્યા જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ। ત્યારબાદ મિત્રો અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વિડીયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો। યુદ્ધમાં તણાવ વધતા ક્રૂડમાં તેજી, સોનામાં 2000 તથા ચાંદીમાં 4000 તૂટ્યા, બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ 95.69 ઉછળીને 96.25 બોલાયા, વૈશ્વિક સોનું $4,400 અંદર। રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ। મિત્રને બચાવવા જતા બંને ગુમાવ્યા જીવ, વાવ થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી 2 શ્રમિકોના કરુણ મોત। ત્યારબાદ મિત્રો સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, આગામી 1 જૂન 2026થી પ્રતિ કિલો ફેટ દીઠ 15 રૂપિયાનો વધારો અમલમાં આવશે। દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 850 રૂપિયા મળતા હતા, જે હવે વધીને 865 રૂપિયા મળશે। અમદાવાદ મુંબઈના રેલવે મુસાફરોને રાહત, અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન। ત્યારબાદ મિત્રો દિલ્હી હરિયાણામાં વરસાદ, રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ, દેશમાં એકાએક અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવતા 5 વર્ષમાં ગરમી હાહાકાર મચાવશે, સરેરાશ તાપમાનમાં 1.5 ડિગ્રી જેટલો વધારો થવાની પૂરેપૂરી શક્યતા, યુએનની ચેતવણી। મિડલ ઇસ્ટની કટોકટી અને વધતા ખર્ચ બગાડી ઇન્ડિગોની રમત, માત્ર 3 મહિનામાં થયું 2500 કરોડથી વધુનું નુકસાન।
ત્યારબાદ મિત્રો કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી આકરું વલણ અપનાવ્યું. સ્વેચ્છાએ જતા રહો, કોઈ કાર્યવાહી નહીં થાય. ઘૂસણખોરો માટે કેન્દ્ર ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું. રાહુલ ગાંધીની શિક્ષણ મંત્રીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ. એમેઝોનને ફટકારેલા ₹202 કરોડનો દંડ સુપ્રીમે રદ કર્યો. ઈ કોમર્સ રિટેલરને રાહત મળી. CCIને 17 ડિસેમ્બર 2021ના રોજના આદેશમાં આ દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ મિત્રો ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણની નોટો. મોટો નિર્ણય લેવાની તૈયારીમાં. RBI હાલમાં પટના અને મુંબઈ મળેલી RBIની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં આ અંગે ગંભીર ચર્ચા થઈ છે અને ટૂંક જ સમયમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ઓટો ડ્રાઈવરો સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ જાણી. રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા. રાહુલ ગાંધી જમીન પર બેસીને કર્યું ભોજન. આનંદ નજીક અડાસ પાસે બોટાદના DISPની બેકાબુ કારે 5 લોકોને કચડ્યા. 2 લોકોના ઘટના સ્થળે જ મોત. છોટાઉદેપુર બંદૂક લહેરાવવાના કેસમાં વિવાદ વકરતા શાસન જશું રાખવાની પ્રતિક્રિયા. કહ્યું અતિ ઉત્સવમાં કાયદો ભૂલી ગયા. 7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ. ભારતની રુદ્રમ 3 મિસાઇલનું ઇન્ટિગ્રેટ પરીક્ષણ સફળ.